જર્જરિત શાળા મુદ્દે ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર। વાવથરાદ જિલ્લાના નવાપુરામાં આવેલા પ્રાથમિક શાળા ખંડેર હાલતમાં છે। ખંડેર શાળાને લઈને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કામગીરી શાળા સંદર્ભે ધ્યાને આવતા તપાસ કરી અને રિપોર્ટ મંગાવવામાં આવશે। તો જે રીતે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની ધારદાર અસર જોવા મળી રહી છે। જર્જરિત શાળા મુદ્દે ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર। ત્યારે વાવથરાદ જિલ્લાના નવાપુરામાં આવેલા પ્રાથમિક શાળા ખંડેર સ્થિતિમાં અને તેનો અહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો। ખંડેર શાળાને લઈ અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનું નિવેદન સામે આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કામગીરી કરવામાં આવશે। શાળા સંદર્ભે ધ્યાને આવતા તપાસ કરી અને રિપોર્ટ મંગાવવામાં આવશે। સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ખૂબ સારી રીતના માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે। કદાચ કોઈ આવી ઘટના આપના ધ્યાનમાં આજે આવી છે તો એના તપાસ કરીને અહેવાલ ચોક્કસ મંગાવીશ।